Unit 10th, A Taste of True Love. So let's start. 6 minutes to 6. 6 માં 6 બાકી હતી. Said the clock above the information desk in New York Grand Central Station. ન્યુયોર્કના ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર આવેલી ઘડિયાળમાં 6માં 6 મિનિટ બાકી હતી. A tall, young lieutenant lifted his face. એક ઊંચા યુવાન લેફ્ટિનેન્ટે પોતાનો ચહેરો ઊંચો કર્યો. નેરો હિઝ આઈસ, તેની આંખો ઝીણી કરી. એન્ડ નોટેડ ધ ટાઈમ, અને ટાઈમ નોંધ્યો. હિઝ હાર્ટ વોઝ અ બેટિંગ ફાસ્ટ, તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. ઇન 6 મિનિટ્સ હી વોઝ ગોઈંગ ટુ સી ધ વુમન, તે 6 મિનિટમાં તે સ્ત્રીને જોવાનો હતો. હુ હેડ બીન ઇન હિઝ થોટ્સ ઓફ ધ પાસ્ટ 13 months, કે જે તેના વિચારમાં છેલ્લા 13 મહિનાથી રહેલી હતી. હી હેડ નેવર સીન ધ વુમન, તેને ક્યારેય જોયેલી નથી. યેટ, છતાં, હર વર્ડ્સ રિટન ઇન હર લેટર હેડ મીન્ટ અ ગ્રેટ ડીલ ટુ હિમ, પરંતુ તેને લખેલા અક્ષરો તેના માટે ખૂબ જ મહત્વના હતા. ઓફકોર્સ ધેર વિલ બી ટાઈમ્સ, તે સમય આવશે, વેન યુ આર અફ્રીડ, જ્યારે તમે મને યાદ કરશો. ઇમેજ યુ કેન હિયર માય વોઇસ સેઇંગ ટુ યુ, વિચારો કે હું બોલી રહેલી શબ્દો તમે સાંભળી શકો છો. આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટેલ, અને તમે યુદ્ધમાં પણ મૃત્યુથી ડરશો નહીં. હી હેડ રિમેમ્બર ધીસ વર્ડ્સ, તેણે તે શબ્દો યાદ કર્યા. એન્ડ ધે હેડ ગીવન હિમ ન્યૂ સ્ટ્રેન્થ, અને તેનાથી તેને એક નવી તાકાત મળી. નાઉ હી વિલ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ, હવે તે તેણીનો સાચો અવાજ સાંભળવા જઈ રહ્યો હતો. ઇટ વોઝ 4 minutes to 6, 6માં માત્ર 4 મિનિટ બાકી હતી. અ ગર્લ પાસ્ડ બાય હિમ, એક છોકરી તેની બાજુમાંથી પસાર થઈ રહી હતી. એન્ડ લેફ્ટિનેન્ટ બ્લેન્ડફોર્ડ લુકડ ક્લોઝલી, અને લેફ્ટિનેન્ટ બ્લેન્ડફોર્ડ તેને ખૂબ નજીકતાથી જોઈ રહ્યો હતો. સી વોઝ વેરિંગ અ ફ્લવર, તેને એક ફૂલ પહેર્યું હતું. બટ ઇટ વોઝ અ વ્હાઇટ રોઝ, પરંતુ તે સફેદ કલરનું હતું. હી વોઝ ટુ રિકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ રેડ રોઝ, તેણી મિત્રને તેણે લાલ કલરના ફૂલથી ઓળખવાની હતી. બીકોઝ ધીસ ગર્લ વોઝ ઓનલી અબાઉટ 18, તદુપરાંત તે છોકરી માત્ર 18 વર્ષની હતી. એન્ડ મેનેલ હેડ ટોલ્ડ હિમ સી વોઝ 30, અને મેનલે તેને કહ્યું હતું કે તે 30 વર્ષની છે. His mind went back to the book he had read in the training camp. તેનું મગજ તે બુકમાં ગયું જે તેને ટ્રેનિંગ કેમ્પ દરમિયાન વાંચી હતી. ઓફ હ્યુમન બાઉન્ડેજ વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ, નોવેલનું ટાઇટલ હતું ઓફ ધ હ્યુમન બાઉન્ડેજ. એન્ડ થ્રોટ આઉટ હિઝ pages were noted in a woman's handwriting, તેના પત્તે તે સ્ત્રીના હસ્તાક્ષર હતા. he had never believed that a woman could understand a man's thoughts so well, તે વિચારી શકતો ન હતો કે એક સ્ત્રી એક પુરુષના મગજને આટલું સારી રીતે સમજી શકે. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક, તેનું નામ બુકના કવરના અંદરના ભાગે લખેલું હતું. હોલિસ મેનલ. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડાયરેક્ટરી, તેને તેનું એડ્રેસ ટેલિફોન ડાયરેક્ટરી દ્વારા ન્યુયોર્કમાં શોધી કાઢ્યું. હી હેડ રિટન હર અ લેટર એન્ડ શી હેડ આન્સર્ડ, તેને પત્ર લખતો હતો અને તેણી તેને જવાબ આપતી હતી. ધ નેક્સ્ટ ડે his army group had moved overseas, but he and Hollis Manel had continued writing to each other. તેનું આર્મીનું ગ્રુપ બીજા દિવસે વિદેશ જતું રહ્યું, પરંતુ તેણે અને હોલિસ મેનલે એકબીજાને પત્રો લખવાનું ચાલુ રાખ્યું હતું. For 13 minutes she had written to him 13 months she had written to him regularly. છેલ્લા 13 મહિનાથી તેઓ એકબીજાને પત્ર હંમેશા લખવાનું ચાલુ રાખ્યું હતું. Even when his letter did not arrive, she kept
ઓન રાઇટિંગ. જો તેના પત્રો ન આવતા તો પણ તેણી તેને પત્રો લખ્યા કરતી હતી. નાવ હી બિલીવડ ધેટ હી લવડ હર એન્ડ ધેટ શી લવડ હિમ. હવે તેઓ માનવા લાગ્યા હતા કે તે તેણીને પ્રેમ કરે છે અને તેણી પણ તેને પ્રેમ કરે છે. સી હેડ રિફ્યુઝડ ઓલ હિઝ રિક્વેસ્ટ ઓફ હર ફોટોગ્રાફ. તદુપરાંત તેને ફોટોગ્રાફની પણ તેના પિક્ચરની પણ વિનંતી કરી. સી હેડ એક્સપ્લેન્ડ. તેને એક્સપ્લેન એટલે કે સમજાવ્યું. ઇફ યુ ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી. જો તમારે મારા પ્રત્યે તમારે કંઈ પણ ફિલિંગ હોય, માય લુક વોન્ટ મેટર. તમારો ચહેરો કોઈ મહત્વનો રહેતો નથી. સપોઝ આઈ એમ બ્યુટીફુલ. ધારો કે હું સુંદર છું. આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા ધેટ યુ વેર અટ્રેક્ટ બાય અ પ્રીટી ફેસ. તો મને એવું લાગશે કે તમે મારા સુંદર ચહેરાથી પ્રભાવિત થયા હતા. ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસપ્લેસ્ડ મી. તેનાથી મને ખૂબ જ દુઃખ થશે. Suppose I am not pretty, then I would always fear that you were writing to me because you were lonely. ધારો કે હું સુંદર નથી તો મને હંમેશા એક એવો ડર રહેશે કે તમે એકલા હતા, તે માટે મને પત્ર લખી રહ્યા હતા. નો ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર. ના, મારા પિક્ચરની વાત કરશો નહીં. વોન્ટ યુ કમ ટુ ન્યુયોર્ક. જ્યારે તમે ન્યુયોર્ક આવો, યુ શેલ સી મી. તો તમે મને અહીં જોશો. 1 minute to 6. 6 બાકી હતી. એન્ડ બ્લેન્ડફોર્સ હાર્ટ લેપ્ટેડ. તે બ્લેન્ડફોરનું હૃદય ખૂબ ધબકી રહ્યું હતું. અ યંગ વુમન વોઝ કમિંગ ટુવર્ડ હિમ. એક યુવાન સ્ત્રી તેની તરફ આવી રહી હતી. સી વોઝ ટેલ એન્ડ સ્લેન્ડર. તે ઊંચી અને પતલી હતી. ધેર હર આઈઝ વેર એઝ બ્લુ ફ્લાવર. તેની આંખો ભૂરા કલરના ફૂલો જેવી હતી. હર લિપ્સ એન્ડ ચેઇન હેડ અ જેન્ટેલ્ડ ફાર્મેનેન્સ. તેના હોઠો અને તેના ચહેરો ખૂબ સુંદર હતો. ઇન હર ગ્રીન સૂટ શી વોઝ લાઇકડ સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ. તે ગ્રીન કલરના સૂટમાં વસંત ઋતુ જેવી લાગતી હતી. હી સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ હર. તેની તરફ ચાલીને આવી રહી હતી. બટ ધેન હી નોટિસ્ડ સી ડીડ નોટ હેવ અ રોઝ. પરંતુ તેને જોયું કે તેણે ફૂલ લગાવેલું નથી. એઝ હી મૂવડ. તે ત્યાંથી પાછો ફર્યો. સી સ્માઇલ્ડ સ્વીટલી. તેણીએ તેની સામે મોહક સ્મિત કર્યું. ગોઈંગ માય વે સોલ્જર. મારા રસ્તે જાઉં છું સોલ્જર. શી મર્મર્ડ. તે ધીરેથી બોલી. હી લુક ઓન સ્ટેપ ક્લોઝલી. તે તેની નજીક ગયો. ધેન હી સો ધ વુમન વિથ ધ રોઝ. તેણે તેની પાછળ ઊભેલી એક સ્ત્રીને ફૂલ સાથે જોઈ. સી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ અ ગર્લ. તે સ્ત્રીની પાછળ ઊભી હતી. અ વુમન પાસ્ટ 40. તે અંદાજિત 40 વર્ષની હતી. હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેડ. એના ભૂખરા વાળ તેની ટોપીના નીચે છુપાવેલા હતા. સી વોઝ રેધર હેવી. તે ખૂબ જ જાડી હતી. બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટેડી કોટ. પરંતુ તેના અસ્તવ્યસ્ત કોટમાં રેડ કલરનું રોઝ લગાવેલું હતું, એમાં કોઈ શંકા ન હતી. ધ ગર્લ ઇન ધ ગ્રીન શૂટ વોઝ વોકિંગ ક્વિકલી અવે. આગળ રહેલી ગ્રીન શૂટમાં જે સ્ત્રી હતી તે ઝડપથી ત્યાંથી ચાલી ગઈ. બ્લેન્ડફોર અટ્રેક્ટ વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ. તે બંને સ્ત્રીઓમાં બ્લેન્ડફોરનું ધ્યાન ખોવાઈ ગયું. હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ. તેની તીવ્ર ઈચ્છા થઈ તે છોકરીનો પીછો કરવાની. યેટ હી ઓલ્સો હેડ અ ડીપ longing for the woman who had give him great courage and strength. પરંતુ તેણે એવું કર્યું નહીં, કારણ કે તેણે જે લખ્યું હતું તેનાથી તેને ખૂબ જ હિંમત અને તાકાત મળી હતી. એન્ડ ધેર સી સ્ટૂડ. અને તે ત્યાં જ ઊભો રહ્યો. હી કુડ સી ધેટ હર પેલ પ્લમ્પ ફેસ વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ. તેનો ભરાવદાર ચહેરો
તેનો ફીકો પડેલો ચહેરો ખૂબ માયાળુ લાગતો હતો. હર ગ્રે આઈઝ વેર વાર્મ એન્ડ ફ્રેન્ડલી. તેની ગ્રે કલરની આંખોમાં હૂંફ અને મૈત્રી ભાવ દેખાતો હતો. લેફ્ટિનેન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ. લેફ્ટિનેન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ. હિઝ તે નાસીપાસ ન થયો. હિઝ ફિંગર હેલ્ડ ઓફ હ્યુમન બાઉન્ડેજ. તેની આંગળીઓ દ્વારા એની આંગળીઓમાં ઓફ હ્યુમન બાઉન્ડેજ નામની ચોપડી હતી. વિચ વોઝ ટુ શો હુ હી વોઝ. તેણે બતાવવાની હતી કે તે કોણ હતો. હી થોટ અબાઉટ ધેર રિલેશનશીપ. તે તેની સાથે સંબંધની વાત કરવાનો હતો. ધીસ વુડ નોટ બી લવ. આ પ્રેમ હોઈ શકે નહીં. હી ડિસાઇડેડ. તેને નક્કી કર્યું. બટ ઇટ વુડ બી સમથિંગ પ્રિસિયસ. પરંતુ આમાં કંઈક કિંમતી છે. ઇટ વુડ બી અ ફ્રેન્ડશીપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. પરંતુ તેમાં રહેલી આ એક મિત્રતા હશે કે જેના માટે તે એક ઋણી રહેશે. હી સ્ટૂડ સ્ટ્રેટ. તે ત્યાં અડગ ઊભો રહ્યો. સેલ્યુટ. તે સલામી કરી. એન્ડ હીલ્ડ ધ બુક ટુવર્ડ્સ ધ વુમન. અને તેને તે બુક તે સ્ત્રીની સામે ધરી. એઝ હી સ્પોક he thought now different she was from the girl he had accepted. તે એ છોકરી નથી કે તેણે જેના વિશે તેને વિચાર્યું હતું. આઈ એમ લેફ્ટિનેન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ. હું લેફ્ટિનેન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ છું. એન્ડ યુ. અને તમે યુ આર મિસ મેનેલ. તમે મિસ મેનેલ છો. આઈ એમ સો ગ્લેડ વી ગુડ મીટ. હું ખૂબ ખુશ છું કે આપણે મળ્યા. મે આઈ ટેક યુ ટુ ડિનર. શું તમે મારી સાથે ડિનર પર આવી શકો? અ સ્માઇલ્ડ અપીરિયડ ઓન ધ વુમન ફેસ. તે સ્ત્રીના મોઢા પર સ્માઇલ હતું. આઈ ડોન્ટ નો હુ આર યુ. હું જાણતી નથી કે તમે કોણ છો. યંગ મેન. યુવાન માણસ. સી આન્સર્ડ. તેણીએ જવાબ આપ્યો. ધેટ યંગ લેડી ઇન ધ ગ્રીન શૂટ આસ્ક મી ટુ વેર ધીસ રેડ રોઝ ઓન માય કોર્ટ. એક યુવાન સ્ત્રી જે આગળ ગ્રીન શૂટમાં ગઈ તેને મને આ રેડ રોઝ લગાવવાનું કહ્યું હતું. સી ઓલ્સો સેડ. તેણીએ વધારામાં કહ્યું. ઇફ હી ઇન્વાઇટ યુ ટુ ડિનર. જો તે તમને ડિનર માટે ઇન્વાઇટ કરે. ટેલ હિમ આઈ એમ વેઇટિંગ એટ ધ રેસ્ટોરન્ટ અક્રોસ ધ સ્ટ્રીટ. શેરીની પેલે પાર આવેલા રેસ્ટોરન્ટમાં હું તેની રાહ જોઈ રહી છું. એન્ડ એડિડ. એને વધારામાં ઉમેર્યું. ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ. આ એક ટેસ્ટ હતો. થેન્ક યુ.